મહાસુદ બીજ નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસાના દેવરાજ અને રાજપુર રામદેવજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. તો દિવસ દરમિયાન હજારો ભક્તોએ ભગવાન રામદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવી. મહાસુદ બીજ એટલે કે ભગવાન રામદેવજીનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભક્તો મોટી સંખ્યામાં રામદેવજી મંદિરે દર્શન માટે ઉમટે છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલા દેવરાજ મંદિર ખાતે પણ વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ભગવાન રામદેવજી અને દેવાયત પંડિતની ગુરુગાદીના દર્શને ઉમટ્યા હતા. બીજ નિમિત્તે મંદિરના મહંત ધનગીરી મહારાજ દ્વારા દર્શન માટે વિશેષ વ્યવસ્થા તેમજ ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ મોડાસા તાલુકાના રાજપુર ગામે આવેલા પ્રસિદ્ધ રામદેવજી મંદિરે પણ વહેલી સવારથી હજારો ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. બીજ નિમિત્તે મંદિરને વિશેષ રીતે ફૂલોથી સજાવવામાં આવ્યું હતું, જ્યારે ભગવાન રામદેવજીને પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે નિઃશુલ્ક ભોજન પ્રસાદી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ત્યારે આસપાસના હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી બીજની ઉજવણી સાથે ધન્યતા અનુભવી હતી. ઓમ નમો નારાયણ. જય અલગધણી, જય ગુરુ મહારાજ. દેવરાજ ધામ સંત શ્રી દેવાયત પંડિત ચેતન સમાધિ સ્થાન રાજકોટ મોડાસા અરવલ્લીથી ધનગીરી મહારાજના સૌને નમો નારાયણ. આજે મહાસુદ બીજ પૂરા વિશ્વભરમાં સનાતન ધર્મની એક ધારા, તેમાં ભજન, ભોજન, સત્સંગ, પાઠ પૂજા, અલગધણીની આરાધનાનો આ અનેરો ઉત્સવ એટલે મહાબીજ. દેવરાજ ધામ જ્યાં રામદેવજી મહારાજનો હસ્તકલશ, દેવાયત પંડિત મહારાજ, સતી દેવલદીની જીવિત સમાધિ અને અન્ય દસનામ ગોસ્વામી સમાજના મહાપુરુષો, સિદ્ધ સંતોની 17 સમાધિનું સ્થાન એટલે દેવરાજ ધામ, જ્યાં આજે અનેરો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અસંખ્ય હરિભક્તો, માતાઓ, બહેનો, જતી સતી સંતોનો મેળાવડો આજરોજ ઉજવાઈ રહ્યો છે, જેમાં ભજન, ભોજન, અવનવા સમાજના સેવાના કાર્યો એવા અનેક કાર્યક્રમોથી ભરપૂર આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં હજારો હરિભક્તો લાભ લઈ રહ્યા છે. આપ સૌને મહાસુદ બીજની શુભકામનાઓ સહ જય અલગધણી, જય ગુરુ મહારાજ. નમો નારાયણ. શ્રી રામદેવજી મંદિર રાજકોટ. મારું નામ પન્નાભાઈ પટેલ. આજે મહાસુદ બીજના નિમિત્તે રાજકોટ રામદેવજી મંદિરે હજારો ભક્તો પધાર્યા છે. આ ઉત્સવ છે. આ મંદિરે 71 અરવલ્લી જિલ્લા, સાબરકાંઠા જિલ્લા અને આજુબાજુના જિલ્લાથી હજારો ભક્તો પગપાળા ચાલીને, ધજાઓ લઈને દર્શને પધારે છે. સૌ ભક્તોનું અમે ખૂબ ભાવથી સ્વાગત કરીએ છીએ. એમને વધુ પ્રસાદ, ચા પાણી કરાવીએ છીએ અને અત્યારે પાટોત્સવ નિમિત્તે આપણે એમનો હવન પણ થાય છે. ભગવાનનો ધજાઓ પણ ચડાવવામાં આવે છે. રાત્રે જમા જાગરણ જોતપાઠનું સરસ મજાનું આયોજન થાય છે. 71મું વર્ષ અત્યારે આ મંદિરે જોતપાઠનું છે. ત્યારે સૌ ભક્તોને અમે આવકાર આપીને સૌને આ ભગવાન તરફની શ્રદ્ધા, આસ્થા પૂર્ણ કરવા વિનંતી છે. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.